સિંહે એટેક કર્યો હતો. તમે આ ગૌ માતાને જોઈ રહ્યા છો કે તેની હાલત ખરેખર ખૂબ ખરાબ છે. એટલે બેઠા બેઠા રાતે વિહાઈ ગઈ અને આ વાછડાનો જન્મ આપ્યો અને પોતાનો જીવ વયો ગયો. અને સુરદાસ વાછડીનો જન્મ છે. આ વાછડી સુરદાસ છે. આને બે આંખે દેખાતું નથી, જન્મજાત સુરદાસ છે. આ તો માં કહેવાય અને માં તે માં કહેવાય. એને મામાં આય ધાવે છે અને આય ધાવે. બે એક ગામમાં બે વાછડું દૂધ પીવે અને બે ઉજરી ગયા. જો આ મહિના દિવસનું થઈ ગયું, આ 2 મહિનાનું થઈ ગયું. જો તમે દર્શક મિત્રો જોઈ રહ્યા છો કે આ એક વાછડો છે અને એક્સિડન્ટ થઈ ગયેલું છે. કરણભાઈ તેને રેસ્ક્યુ કરીને પોતાના ગૌશાળામાં લઈ આવ્યા છે. હમણાં બે પગમાંથી દોરો કાઢ્યો ને દવા પાય, હજી ઉડી નથી શકતું. સિંહના નોર છે, તમે જોઈ શકો છો. અને માથાના આ બાજુ ભાગમાં તેને ઇન્જર્ડ કરેલી છે. આપણો વારસો બ્લોગ્સમાં હું હર્ષ સારિયા તમારું સ્વાગત કરું છું. આજે આપણે એક એવી જગ્યા ઉપર આવ્યા છીએ જ્યાં ખાસ કરીને આપણા સૌરાષ્ટ્રમાં, ગુજરાતમાં ઘણી જગ્યાએ ગૌ માતા માટે ગૌશાળા બાંધવામાં આવ્યા છે અને ગૌ માતાની સેવા થતી હોય છે. પણ આજે એક એવા ગૌશાળા ઉપર હું આવ્યો છું કે જ્યાં ખરા અર્થમાં ગૌ માતાની સેવા થઈ રહી છે. એટલે કે બધા ગૌશાળામાં માત્ર ને માત્ર ગાયોને આશરો આપવામાં આવતો હોય છે, પણ આ ગૌશાળા એવી છે કે અહીં ગૌશાળામાં જે ગાયો આવે છે, જે ઇન્જર્ડ ગાયો આવે છે, એટલે કે કોઈ ગાય એક્સિડન્ટ થયું હોય અને તેનાથી ગાય ઇન્જર્ડ થઈ હોય, ક્યાંય કોઈ જગ્યાએ તેની પાછળ કૂતરા દોડ્યા હોય, અને અમારો આ એરિયો ખાસ કરીને જંગલ વિસ્તાર છે, તો ઘણીવાર હિંસક પ્રાણીઓ પણ ગાયોને ઇન્જર્ડ કરતા હોય છે. તેવી ગાયોની સેવા થતી ગૌશાળા અમારા આ વિસ્તારમાં છે. તો ખાસ કરીને આ ગૌશાળા ખૂબ જોવા જેવી છે, કારણ કે આવી ગૌશાળા તમે ક્યાંય નહીં જોઈ હોય કે આવી રીતે સેવા કરતી હોય. અને ખાસ કરીને આ ગૌશાળામાં જે પણ ગાયોને લઈ આવવામાં આવે છે, જે પણ પ્રાણીને આ ગૌશાળામાં લઈ આવવામાં આવે છે, તે માત્ર ને માત્ર આ ગૌશાળામાં રહે છે. એને ક્યારેય આ ગૌશાળામાંથી મુક્ત કરવામાં નથી આવતા કે એને વેચવામાં નથી આવતા. એટલે ખરેખર આ ખૂબ સેવાનું કાર્ય છે. તો મારી સાથે બ્લોગ્સમાં બન્યા રહેજો. હું તમને બતાવવા જઈ રહ્યો છું ખરા અર્થમાં જ્યાં ગાયોની સેવા થઈ રહી છે તેવી ગૌશાળા. તો બ્લોગ્સમાં મારી સાથે બન્યા રહેજો. શ્રી ઓમ નંદેશ્વર ગૌશાળા મેંદરડા સાસણ હાઈવે ઉપર આવેલી છે અને ખૂબ નાનું એવું મેંદરડા તાલુકાનું ગામ, એટલે કે માનપુર ગામમાં ખૂબ નાની એવી ગૌશાળા આવેલી છે. પણ તમે આ ગૌશાળા જે જોઈ રહ્યા છે તેનો ખૂબ નાનો એવો આ ડેલો તમને લાગતો હશે. ખૂબ નાનું એવું તેનું દ્વાર છે, પણ ખરેખર આ ડેલાની અંદર જે ગાય માતાની સેવા થઈ રહી છે એ ખરેખર ખૂબ મોટી થઈ રહી છે. તો ચાલો મારી સાથે બ્લોગ્સમાં બન્યા રહેજો. હું તમને બતાવવા જઈ રહ્યો છું ખરા અર્થમાં જ્યાં ગૌ માતાની સેવા થઈ રહી છે. તો બ્લોગ્સમાં મારી સાથે બન્યા રહેજો. તમે જોઈ રહ્યા છો કે ગૌ માતાને ખૂબ સારી રીતે અહીં રાખવામાં આવે છે. અને આ જે પણ ગાયોને તમે જોવો છો તે બધી ગાયો ઇન્જર્ડ છે. કોઈ ના કોઈ રીતે તેને ક્યાંય ના ક્યાંય તે ઇન્જર્ડ થયેલી છે અને તેવી જ ગાયોને આ જગ્યા ઉપર રાખવામાં આવે છે. આ ગૌશાળાનું જે સંચાલન કરે છે, આ ગૌશાળામાં રાત દિવસ એટલે કે 24 કલાક જે સેવા પૂરી પાડે છે તેવા ડૉક્ટર કરણભાઈ સાથે આપણે મુલાકાત કરવાની છે અને આ ગૌશાળાની તમામ માહિતી આપણે કરણભાઈ પાસેથી લેવાની છે. તો બ્લોગ્સમાં મારી સાથે બન્યા રહેજો. આપણો વારસો બ્લોગ્સમાં કરણભાઈ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. કરણભાઈ ખાસ કરીને આ ઓમ નંદેશ્વર જે ગૌશાળા છે તેને
કરણભાઈ સંચાલન કરી રહ્યા છે અને ખાસ કરીને આ ગૌશાળામાં તે સેવા આપી રહ્યા છે. તેની સેવા ખરેખર ખૂબ સરસ છે કે આજના આ જમાનામાં કોઈ ગાયોને રાખવા તૈયાર નથી અને તેવી ગાયોને અહીં કરણભાઈ આશરો આપે છે. અને ખાસ કરીને જે અમારા વિસ્તારમાં, ખાસ કરીને ગીર વિસ્તારમાં અને આ એકદમ રોડને નજીક આ ગૌશાળા આવેલી છે, એટલે ઘણી બધી એવી ગાયો હોય છે કે જે ઇન્જર્ડ થતી હોય છે અને તેવી ઇન્જર્ડ ગાયોને આ ગૌશાળામાં કરણભાઈ આશરો આપે છે, તેની સેવા કરે છે. પોતે ડૉક્ટર છે છતાં પણ પોતાના ગામડે આવીને તે આ ગૌશાળામાં ખૂબ સરસ સેવા કરે છે. તો આપણે કરણભાઈની આ ગૌશાળામાં જે પણ ગાયો અહીં રાખવામાં આવી છે તેની પણ આપણે કરણભાઈ આપને મુલાકાત કરાવશે, તે ગાયો પણ બતાવશે. તો કરણભાઈ, આપણે આ ગૌશાળાની શરૂઆત ક્યારથી કરી? આપણે આ ગૌશાળાની શરૂઆત 2019માંથી કરી. ત્યારે આ ગૌશાળામાં 10 ગાયો હતી અને આપણે 2019માં ચાલુ કરી. અત્યારે આપણી પાસે 150 છે. તેમાં ગાયું છે, નંદી મહારાજ છે, બળદ છે, વાછડા, વાછડીઓ બધા નાના મોટા થઈને અત્યારે ટોટલ 150 છે અને 150 બીમાર છે. આપણે હાજા રાખતા નથી, બીમાર જ રાખીએ અને ફ્રી હોય. ગમે ત્યાં એક્સિડન્ટ થયું હોય, ગમે એને મૂકી જવાનું છૂટ, પણ બીમાર હાજુ નહીં. અને બીમાર અંદર આવ્યા પછી આપણે એને સારવાર આપીએ ને જીવનભર સાચવીએ. હાજુ થઈ જાય તો પછી નથી વેચી નાખતા કે નથી કે રસ્તા ઉપર છોડી દેતા. એક વખત અંદર આવી ગયું એ આપણે જ્યાં લગી જીવે ત્યાં લગી એની આપણે સેવા કરીએ. એવી રીતે અત્યારે આપણી પાસે 150 જીવ છે. એને ખરેખર ખૂબ સરસ અને ખૂબ તેના વિચારો છે. ખરેખર આ ગૌશાળાના ખૂબ સરસ નિયમો પણ છે કે જે પણ ઇન્જર્ડ પ્રાણીને અહીં લઈ આવવામાં આવે છે, પછી તે ગાય હોય કે કોઈ પણ પ્રાણી હોય, બધા પ્રાણીને અહીં આશરો આપવામાં આવે છે, બધા જ પ્રાણીની અહીં સેવા કરવામાં આવે છે. તો કરણભાઈ, અમને તમારા આ ગૌશાળાની મુલાકાત કરાવશો અને બધી જ ગૌ માતાના અમને દર્શન કરાવો અને ખરેખર કેવી રીતના એ ઇન્જર્ડ પ્રાણી છે તેને તમે રેસ્ક્યુ કરો છો, કેવી રીતના તેને તમે બધી સેવા પૂરી પાડો છો તે અમને અને અમારા ખાસ કરીને દર્શક મિત્રોને બતાવશો. તો ચાલો, કરણભાઈ આપને બતાવશે તેની આ ગૌશાળા. તો બ્લોગ્સમાં અમારી સાથે બન્યા રહેજો. ખાસ કરીને કરણભાઈ જે ગૌશાળામાં સેવા આપી રહ્યા છે, આ તે ગૌશાળાનો એક વિભાગ છે. ખરેખર આ ગૌશાળામાં 3 એવા વિભાગ બનાવવામાં આવ્યા છે કે ખાસ કરીને જ્યાં વધારે ઇન્જર્ડ હોય પ્રાણી, ગાય હોય કે કોઈ પણ પશુ હોય, પંખી હોય, તેને આ ગૌશાળાનો પહેલો વિભાગ છે. અને આ વિભાગમાં તે પશુને પહેલાં સારવાર આપવામાં આવે છે. તો આ પહેલો વિભાગ છે. તમે જોઈ રહ્યા આ મેંદેડા ભાદર ચોકમાં હા પડી ગયું હતું અને એને ફૂલ ઠંડી લાગી ગઈ, તેને ધ્રુજતું હતું અને આપણે ત્યાંથી એને રિક્ષા રેસ્ક્યુ કરીને રિક્ષામાં લઈ આવ્યા અને આપણે એને અહીંયા સારવાર આપીએ છીએ. કાલે રાતે લઈ આવ્યા. કાલે જ આવ્યું? કાલે જ રાતે જ લઈ આવ્યા. તમે દર્શક મિત્રો જોઈ રહ્યા છો કે ઠંડી અત્યારે ખૂબ પડી રહી છે અને હવે ઠંડીમાં ઘણા પશુ એવા હોય છે કે તેને ઠંડી લાગી જતી હોય છે અને તે ચાલી શકવાની પોઝિશનમાં હોતા નથી. તેવા પશુઓને કરણભાઈ પોતાના ગૌશાળામાં લઈ આવે છે અને અહીં તેને સેવા પૂરી પાડે છે. તમે આ ગૌ માતાને જોઈ રહ્યા છો કે તેની હાલત ખરેખર ખૂબ ખરાબ છે. તો ખરેખર કરણભાઈનું ખૂબ સરસ કામ છે. આ વાછડો છે, આની માં પૂછલી ગઈ હતી, પોતે ઉંમરવાળી હતી, ગઈઢી હતી અને પૂછલી ગઈ હતી અને આપને ખબર પડી એટલે આપણે એને અહીં લેતા આવ્યા અને એ એને આપણે 15 દિવસ અહીં સેવા કરી બેઠા બેઠા. અને કોઈ તો ઊભી નહોતી થતી, ખાલી બેઠા બેઠા ખાઈ પીવે. એટલે બેઠા બેઠા રાતે વિહાઈ ગઈ અને આ વાછડાનો જન્મ આપ્યો અને પોતાનો જીવ વયો ગયો. સવારે વાછડો રખડતો હતો અને એની માં દેવ થઈ ગઈ હતી. અને પછી આપણે એક બીજી ગાયની આ મહિના દિવસનો વાછડો છે અને 2 મહિનાની આ વાછડી છે. 2 મહિનામાં એક ગાય આવી હતી, એ વિહાણી અને સુરદાસ વાછડીનો જન્મ છે. આ વાછડી સુરદાસ છે. આને 2 આંખે દેખાતું નથી, જન્મજાત સુરદાસ છે. તમે દર્શક મિત્રો જોઈ રહ્યા છો કે ખરેખર આને સેવા કહેવાય, આને સેવાનું કાર્ય કહેવાય. તમે જોઈ રહ્યા છો કે આ ગૌ માતાની ખૂબ નાની એવી વાસરડી છે અને આ ગાયને બંને આંખો એ દેખાતું નથી, એટલે કે
સુરદાસ છે, છતાં પણ અહીંયા તેને એવી કોઈ પણ કમી રહેવા દેવામાં આવતી નથી કરણભાઈ દ્વારા, કે તેને દેખાય નહીં તોય તેને બધું જ અહીં જે કાંઈ ખાવાનું હોય, પાણી હોય, નિરણ નીર છે, હોય, પાણી અને ખોળ બધું જ ત્રણેય ખોળ, વસ્તુ નજીક બધું જ રાખેલા. પુરવાર તેને થઈ શકે છે કે કદાચ અહીંયા કોઈ હોય નહીં તોય પણ તેને જો અહીં ખોળ રાખેલો છે, અહીં ઘાસ છે, પાણી છે, તેની સારવારમાં કદાચ કોઈ મોજૂદ ના હોય, કરણભાઈ ના હોય તો પણ તેને અહીં સારવાર મળે છે. તમે જોઈ રહ્યા છો કે આ સુરદાસ છે. ખરેખર કરણભાઈ ખૂબ તમારું સરાહનીય કામ છે. ઈની માં બે ઉજેરા. આપણે કહીએ ને કે ગાય તો માં કહેવાય અને માં તે માં કહેવાય. એને મામાં આય ધાવે છે અને આય ધાવે. મહેરબાની કહેવાય. એક ગામમાં બે વાછડું દૂધ પીવે અને બે ઉજરી ગયા. આજે આ મહિના દિવસનું થઈ ગયું, આ 2 મહિનાનું થઈ ગયું. અને એક વાછડો હમણાં એક્સિડન્ટ થયું, એનો પગ ભાંગી ગયો. અહીંથી આગળથી પગ ભાંગી ગયો અને એ ગાડીવાળો ભાઈ જ અહીં મૂકી ગયો કે ભાઈ મારાથી ગાડી લાગી ગઈ, એક્સિડન્ટ થઈ ગયું, વાસણો દેખાણો નહીં અને એવું થઈ ગયું. એટલે ભાઈ ખુદ અહીંયા આવી મૂકી ગયો અને કોકે કીધું કે ભાઈ માનપુર સેવા થાય છે, તમે ત્યાં મૂકી આવો. જો તમે દર્શક મિત્રો જોઈ રહ્યા છો કે આ એક વાસડો છે અને એક્સિડન્ટ થઈ ગયેલું છે. કરણભાઈ તેને રેસ્ક્યુ કરીને પોતાના ગૌશાળામાં લઈ આવ્યા છે. તમે જોઈ રહ્યા છો કે આ જગ્યા ઉપર તેને સારવાર આપવામાં આવી છે અને આ પગમાં તેને લાગેલું છે. 50% જેવો રે તે રિકવર પણ થઈ ગયું રિકવર થઈ ગયું. થઈ ગયો છે. ખરેખર તમે જોઈ રહ્યા છો દર્શક મિત્રો કે આને સેવા કહેવાય, આને સાચા અર્થમાં ગૌશાળા કહેવાય. તમે ઘણી બધી ગૌશાળા જોઈએ છે અને ખાસ કરીને આ ગૌશાળા મેંદરડા તાલુકાના માનપુર ગામમાં આવેલી છે. ખૂબ નાનું એવું ગામ છે પણ આ ગામમાં ખૂબ નાની એવી ગૌશાળા છે અને ખાસ કરીને આ ગૌશાળાનું ખૂબ મોટું કામ છે. અને ખાસ કરીને આ કરણભાઈ ખૂબ યંગ છે. આવી ઉંમરમાં માણસોને ઘણા બધા મોટા સપનાઓ હોય છે પણ આ એક એવો નવયુવાન કે તેને ગૌ માતા પ્રત્યે અપાર લાગણી છે, અપાર પ્રેમ છે અને પોતાના વિઝનથી તેની આ ગૌશાળાને ખૂબ મોટી અને ખૂબ વિશાળ કરવાની એક તમને કહો પહેલ કરી છે. તે ખરેખર ધન્યતાને પાત્ર છે. હજી પણ ઘણી બધી ગાયો છે તો આપને કરણભાઈ બતાવશે. આ પહેલો વિભાગ હતો કે આ ગૌશાળામાં 3 વિભાગ છે. એનો આ પહેલો વિભાગ હતો કે જ્યાં ખૂબ ઇન્જર્ડ થઈ ગયેલ જે ગાયો, જે પશુ આવે છે તેને અહીંયા રાખવામાં આવે છે. હવે આપણે બીજા વિભાગમાં જશું કે જ્યાં રિકવર થઈને તે બીજા વિભાગમાં જાય છે. તો મારી સાથે બ્લોગ્સમાં બન્યા રહેજો. રિકવર થઈ ગયા છે. તમે જુઓ આ બળદ છે, આ ગાય માતા છે. એને આપણે કંબોઈનું ઓપરેશન કર્યું હતું. હોર્ન કેન્સર અમારી ભાષામાં છે, શિંગડામાં કેન્સર, એનું ઓપરેશન કર્યું હતું. હવે એ રિકવર 50% થઈ ગયું અને ખાતી આવે છે. પછી આ ગા છે એને પગ ભાંગી ગયો તો અહીંથી આગલો પગ ભાંગેલ છે. એવી જ રીતે આ બધા અમુક ખોટ ખાપણ છે. પગ ભાંગી ગયો હોય કે ઓપરેશન કરેલું હોય, અમુકના પેટમાંથી પ્લાસ્ટિક કાઢેલું હોય, 40-50 કિલો પ્લાસ્ટિક નીકળે. એવી રીતે આ બધા રિકવર થતા આવે છે. ઓલા છે એ બીમાર છે, આ છે એ રિકવર થતા આવે છે અને ઓલો ત્રીજો વાળો છે એ ફૂલ્લી રિકવર થઈ ગયા છે. તો દર્શક મિત્રો, જો આપણે પહેલા વિભાગની મુલાકાત લીધી કે જ્યાં ખૂબ ઇન્જર્ડ હોય તેવા ગાયોને, પશુઓને રાખવામાં આવે છે અને આ ગૌશાળાનો એ બીજો વિભાગ છે કે જ્યાં 50% કે 60% જ્યારે રિકવરી આવે છે ત્યારે આ વિભાગમાં લઈ આવવામાં આવે છે અને જ્યારે તે એકદમ સ્વસ્થ થઈ જાય અને 100% રિકવર થઈ જાય ત્યારે બીજો વિભાગ છે, એટલે કે ત્રીજો વિભાગ. તો ચાલો તમને ત્રીજો વિભાગ પણ મારા બ્લોગમાં બતાવું. તો મારી સાથે બ્લોગમાં બન્યા રહેજો.
તો તમે દર્શક મિત્રો જોઈ રહ્યા છો કે આ એ ત્રીજો વિભાગ છે. આમાં ઘણી બધી ગૌ માતા ખૂબ સારી રીતે રિકવર થઈ ગઈ છે અને ખૂબ સારી રીતે એની સેવા કરવામાં આવે છે, તેનો રખરખાવ કરવામાં આવે છે. તમે જોઈ રહ્યા છો કે આ બધી ગાયો છે. આ ગાને સિંહે એટેક કર્યો હતો અને માથેથી સિંહે અને પૂંછ છે ને પૂંછ એ સિંહ ખાઈ ગયા હતા. હા, અને અત્યારે હવે એ ફૂલ્લી રિકવર આવી ગયું, હવે કાંઈ વાંધો નથી. જો દર્શક મિત્રો, આ ખાસ કરીને ગીર વિસ્તાર છે, એટલે કે સિંહો અવારનવાર આ વિસ્તારમાં આવતા હોય છે, ગાયોને ઇન્જર્ડ કરતા હોય છે. આ તેવી જ ગાય છે કે જેને સિંહે ઇન્જર્ડ કરેલી હતી. તમે જોઈ રહ્યા છો કે જે આ અહીં નોર લગાવેલા છે, આ સિંહના નોર છે, તમે જોઈ શકો છો. અને આપણી ગૌશાળામાં એક આ ગાય છે કે જે પૂજનીય કહેવાય અને લાખોમાં એક હોય. આ ગાને અહીંયા ત્રીજી આંખ છે, આ મણી કહેવાય. અને આ ગાયના જે દર્શન કરે ને એ લાભદાયી કહેવાય. અને આ ત્રીજી આંખ આ બધી ગાયોને ન હોય. તમે દર્શક મિત્રો જોવો છો કે આ એકદમ દેશી ગાય છે અને ખાસ કરીને આ ગાયની એ વિશેષતા છે કે આ ગાયને 3 આંખ છે. અને આ ગાય તમને માત્ર ને માત્ર અહીં માનપુર ગૌશાળામાં જોવા મળશે કે આ ગાયને ત્રીજી પણ આંખ છે. તમે જોઈ રહ્યા છો કે આ બંને આંખની વચમાં એક અહીં ત્રીજી આંખ છે. તો આ ખરેખર ખૂબ એવી પ્રજાતિ છે કે ખૂબ ઓછી જોવામાં મળે છે, પણ આ ગૌશાળામાં આ ગાય છે, તમે જોઈ રહ્યા છો. અને તેને બધી જ સેવા કરણભાઈ પૂરી પાડી રહ્યા છે, તમે જોઈ શકો છો. પછી આ ગાને એક્સિડન્ટ થયું અને એમાં પગ આ આગળનો ગોઠણેથી પગ ભાંગી ગયો હતો અને અત્યારે એ હાલી ચાલી હતી એની રીતે ખાઈ પી લે, હવે કાંઈ વાંધો નથી. મેં વિડીયો બનાવ્યા છે, ઘણી ગૌશાળામાં હું ગયો છું, પણ ખરેખર આ માનપુરની ખૂબ નાની એવી ગૌશાળા છે. અને ખાસ કરીને આ કરણભાઈ છે કે જેને ખરેખર હું અંતરથી બિરદાવું છું કે ખરેખર આવા હુનહાર માણસો જો આપને કદાચ મળી જાય ને તો તે શૂન્યમાંથી સર્જન કરી શકે. કારણ કે આ કામ બહુ અઘરું હોય છે, કારણ કે આમાં બધી જ રીતે માનસિક રીતે, શારીરિક રીતે, આર્થિક રીતે બધી જ જરૂર પડતી હોય છે. માનસિક રીતે જે ખૂબ દ્રઢ મનોબળ ધરાવે ને તે આ કામ કરી શકતા હોય છે. અને માત્ર ને માત્ર તે આ ગૌશાળાનું એક માત્ર ને માત્ર સંચાલન કરવાવાળા વ્યક્તિ છે કરણભાઈ. તો તમે જોઈ રહ્યા છો. અવશ્ય તમે જ્યારે પણ સાસણ જતા હો ત્યારે મેંદરડાથી 3 કિલોમીટર જેવા અંતરે આ માનપુર ગામ આવેલું છે. અને માનપુર ગામની જ્યારે તમે સાસણ તરફ જાઓ છો ત્યાં આ ગૌશાળા આવેલી છે. તો અવશ્ય આ ગૌશાળાની મુલાકાત લેજો. ખરેખર તમને ખબર પડશે ખરા અર્થમાં સેવા કેને કહેવાય, કે ખરા અર્થમાં ગાયની સેવા કેવી રીતે થતી હોય છે તે અહીં કરણભાઈએ સાબિત કરીને બતાવ્યું છે. તેવું આ ગૌશાળા છે, તમે જોઈ રહ્યા છો. આગળ પણ આ ગૌશાળાની જે કાંઈ વિશેષતા છે તેની વિશે આપણે કરણભાઈ પાસેથી જાણીશું. આપણે આ જે વોર્ડ છે આ બધાય રિકવર થઈ ગયા છે, પણ આપણે આ બધાયને કોઈ દિવસ છોડી નથી મૂકવાના, કોઈને વેચી નથી દેવાના. આ રિકવર થઈ ગયા એને આપણે જીવનભર સાચવવાના. જ્યાં લગી એને ભગવાન જ્યાં લગી એને આયુષ્ય આપી ત્યાં લગી એને જીવવાનું, અહીંયા જ જીવવાનું. અહીં ફરતી ગમાણ છે, એમાં નીર નાખી દેવાની, અવેડો છે, પાણી પીવે, ખાય પીવે, બેહે. બાકી આપણે આને ક્યાંય છોડી મૂકવાના થતા નથી. અને એવી જ રીતે જીવ ઓલા વોર્ડમાંથી રિકવર થાય એ આમાં જ આવશે. અને આપણી પાસે હવે જગ્યાનો અભાવ છે, એટલે હવે આપણે બહુ એવા ક્રિટિકલ કેસ હોય તો જ આપણે અહીં લઈ આવીએ છીએ. થોડું ઘણો કેસ એવો હોય તો આપણે ફ્રી ઓફ સારવાર આપી આવીએ. સ્થળ ઉપર જઈ કોઈ ફોન કરે કે આવી રીતે છે તો અહીંથી જઈએ અને હું અને રવિભાઈ વઘાસિયા અમે બે જઈએ અને સ્થળ ઉપર સારવાર આપી દઈએ.
એક દિવસ નહીં 4 દિવસ જવું પડે તો 4 દિવસ જઈને સ્થળ ઉપર સારવાર આપી દઈએ, અહીંયા લઈ આવીએ નહીં. એવી જ રીતે હવે જગ્યાના અભાવના લીધે હવે બહુ સિરિયસ કેસ હોય તો જ અહીંયા લઈએ છીએ. કેવા પશુને તમે તમારા ગૌશાળામાં આશરો આપો છો? અહીંયા આપણે પછી જીવ ગમે એ હોય, માની લ્યો કે બળદ હોય, નંદી મહારાજ હોય, વાછડો હોય, વાછડી હોય કે ગાય હોય, પણ બીમાર હાજુ હોય તો આપણે અહીંયા રાખતા જ નથી. કદાચ ₹1,00,000 ફી આપે તોય નહીં. અને બીમાર હોય અને ફ્રી ઓફ મૂકી જવાનું. બીમાર હોય આપણે એવું નથી કહેતા કે 5,000 કે 10,000 દો તો જ આપણે રાખીએ, ફ્રી ઓફમાં મૂકી જવાનું. પણ બીમાર અને પછી બળદ હોય કે નંદી મહારાજ હોય કે વાછડો હોય કે વાછડી હોય કે ગાય માતા હોય, પણ આપણે હાજુ રાખતા નથી. અને આપણી પાસે અત્યારે 2 કબૂતર છે જે અત્યારે મકર સંક્રાંતિની સિઝન છે, પતંગ સગાવતા હોય, પાંખું કપાઈ ગયેલું, 2 પક્ષી પણ છે. હમણાં 2 પગમાંથી દોરો કાઢ્યો ને દવા પાય, હજી ઉડી નથી શકતું, એટલે આપણે 3-4 દિવસ દવા પાવું. અને આમાં ખાવા પીવાનું બધું રાખ્યું છે. આમાં 3-4 દિવસ રાખશું ને એટલે એ ઉડવા સક્ષમ થઈ જશે ને એટલે આપણે પછી એને ઉડાડી દઈશું. અત્યારે 2 હતા અને 3 થયા, અને એમાં એકની તો પાંખ કપાઈ ગઈ એટલે એને તો હવે આ જીવન સાચવવું જોઈએ. એ તો એની જિંદગીમાં ક્યારેય ઉડી શકશે ને. અને આ 2 નીચે 2 છે એ ઉડી શકશે. એટલે 3-4 દિવસ સારવાર કરશું એટલે ઉડવા માંડશે, એટલે ઉડાડી દેવું. એવી રીતે આપણે દર વર્ષે પક્ષી મકર સંક્રાંતિ ઉપર આવે અને આપણે એને હાજા કરી દઈએ અને પછી એને સક્ષમ થઈ જાય કે ઉડવા બરાબર એટલે આપણે એને આઝાદ કરી દઈએ, ઉડાડી દઈએ. અત્યારે હાલ 2 પક્ષી પણ છે આપણી જો ખાસ કરીને દર્શક મિત્રો, આ ગૌશાળાની ખાસ વિશેષતા એ છે કે જે પણ પ્રાણીને અહીં રિકવર કરવા માટે લઈ આવવામાં આવે છે કે અહીં રેસ્ક્યુ કરીને જ્યારે આ ગૌશાળામાં લઈ આવવામાં આવે છે, તો ખાસ કરીને મને ગમતો આ ગૌશાળાનો એ નિયમ છે કે અહીં કોઈ પણ પ્રાણીને લઈ આવવામાં આવે છે જે 100% રિકવર થઈ જાય, સાજું થઈ જાય, છતાં પણ તેને ક્યારેય અહીંથી આઝાદ કરવામાં નથી આવતું કે તેને છોડી મૂકવામાં નથી આવતું. જ્યાં સુધી તે જીવે ત્યાં સુધી આ ગૌશાળામાં અહીં સેવા આપવામાં આવે છે. તેને ક્યારેય અહીંથી તિરસ્કાર કરવામાં નથી આવતો કે અહીંથી તેને કાઢી મૂકવામાં નથી આવતું. આ વસ્તુ તમને ક્યાંય જોવા નહીં મળે. તે માત્ર ને માત્ર તમને આ ગૌશાળામાં જોવા મળશે કે ખાસ કરીને જે પણ પશુને અહીં રિકવર કરવામાં આવે તેને આજીવન અહીં રાખવામાં આવે છે. આપણે જે ગૌશાળાની મુલાકાત લીધી કે જ્યાં ખરેખર ખૂબ સરસ રીતે ગૌ માતાની સેવા થઈ રહી છે અને ખાસ કરીને એવી ઇન્જર્ડ જે ગૌ માતા હોય છે, ગાયો હોય છે, તેને અહીં આશરો આપવામાં આવે છે અને તેને ખૂબ સારી રીતે અહીં સારવાર કરીને રિકવર કરવાના પૂરેપૂરા પ્રયત્ન કરવામાં આવે છે. તો ખાસ કરીને આપણે કરણભાઈ અને રવિભાઈ ખરેખર ખૂબ સરાહનીય કામ કરે છે. તો તમે બંને વ્યક્તિને જોઈ રહ્યા છો. ખરેખર આવી નાની ઉંમરમાં બધાને ખૂબ મોટા શોખ હોય છે, પણ આ બંને મિત્રોને ખાસ કરીને એવો શોખ છે કે તેને ગૌ માતાની સેવા કરવી છે અને ખરેખર સેવા કરીને એને સાર્થક પણ કરી બતાવ્યું છે કે ખરા અર્થમાં સેવા હોય છે. તો તમે કોઈ પણ ઇન્જર્ડ પક્ષી હોય કે કોઈ પણ ઇન્જર્ડ ગાય હોય કે કોઈ પણ પશુ પંખી હોય તેને આ ગૌશાળામાં મૂકવા માટે કરણભાઈ છે અને રવિભાઈ છે તેનો તમે કોન્ટેક કરી શકો છો. તો આ કરણભાઈ છે અને રવિભાઈ છે. મારું નામ કરણભાઈ ચુનીભાઈ ઉમરેટિયા અને મારા 2 નામ છે. એક છે સ્મિત અને સ્મિતથી નહીં ઓળખે, કરણથી નહીં ઓળખે. અને મારા નંબર છે 9712270083. અને આ રવિભાઈ વઘાસિયા એ પણ ડૉક્ટર છે. નામે બંને સાથે જ હોઈએ. અને રવિભાઈ તમારા નંબર બોલી જાઓ. તો મારું નામ રવિભાઈ વઘાસિયા છે અને મારા નંબર છે 6352455856. તો તમારે કોઈ પણ જગ્યાએ, કારણ કે ટૂંક સમયમાં મકર સંક્રાંતિનો પર્વ આવી રહ્યો છે, તહેવાર આવી રહ્યો છે, તો ઘણી જગ્યાએ પશુ પંખી પણ ઘવાતા હોય છે. તો કોઈ પણ ઇન્જર્ડ પંખી હોય તો તેને તમે આ નંબર ઉપર કોન્ટેક કરીને તમે
કરણભાઈ છે કે રવિભાઈ છે તેનો કોન્ટેક કરી શકો છો, આ ગૌશાળાનો કોન્ટેક કરી શકો છો અને તમે કોઈ પણ અબોલ પ્રાણીનો જીવને બચાવી શકો છો. તો અવશ્ય આ બંને મિત્રોનો અને અવશ્ય આ ગૌશાળાનો કોન્ટેક કરજો. તમને અમારો આ બ્લોગ્સ જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. અને હું ઝાઝા ભાગે મારા બ્લોગ્સને શેર કરવાનું કહેતો નથી, પણ આ બ્લોગ્સને હું પર્સનલી કહું છું કે અવશ્ય આ બ્લોગને તમે શેર કરજો, કારણ કે આ એક સેવાનું કાર્ય છે. અને મેં ઘણા બધા બ્લોગો બનાવ્યા છે, પણ મેં આવી જગ્યા નથી જોઈ, આવું ગૌશાળા નથી જોયું, આવું સેવાનું કાર્ય નથી જોયું કે જે ખરા અર્થમાં દિલથી થતું હોય. કારણ કે આ બંને મિત્રોને કોઈ પણ જાતની આશા વગર તે ખૂબ મહેનત કરીને આ ગૌશાળા ચલાવી રહ્યા છે. તો ખરેખર આ વિડીયોને શેર કરજો અને અવશ્ય આ ગૌશાળાની મુલાકાત લેજો, કારણ કે આ ગૌશાળામાં ઘણા બધા એવા પશુ છે, ઘણા બધા એવી ગાયો છે કે જે ઇન્જર્ડ છે, તેને કોઈના કોઈ રીતે ઇન્જરી થઈ છે, કોઈને કોઈ જગ્યાએ તે ગાયોને લાગેલું છે. ક્યાંય પણ ગાય 100% સ્વસ્થ નથી. તેવી ગાયોને જ અહીં આશરો આપવામાં આવે છે. તો અવશ્ય તમે આ ગૌશાળાની મુલાકાત લેજો અને અવશ્ય અહીં એકવાર આવીને આ સેવાનું કાર્ય જોજો. તો બધાને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બધાને સુખ શાંતિ આપે અને બધા સ્વસ્થ રહે તેવી આશા સાથે આ બ્લોગ્સ આપણે અહીં સમાપ્ત કરીએ છીએ.